જ્યારે મન પ્રશ્નોથી ભરાઈ જાય છે ત્યારે ગીતા માર્ગદર્શન આપે છે. ભગવદ્ ગીતા એ કોઈ ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. ભગવદ્ ગીતાના અધ્યાય 1ના 6 ભાગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એવા શ્લોકોનું વાંચન કરીશું જે મહાભારતના યુદ્ધના વાતાવરણને વધુ સ્પષ્ટ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણની સાથે વાંચનની શરૂઆત કરીશું. ભવાન ભીષ્મસ્વ કર્ણસ્વ કૃપસ્વ સમિતિજય અશ્વત્થામા વિકર્ણસ્વ તોમદતિસ્થથૈવ ચ એટલે કે આપ એટલે દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. ટીકા: ભવાન ભીષ્મસ્વ એટલે કે આપ અને પિતામહ ભીષ્મ બંને ઘણા વિશેષ પુરુષ છો. આપ બેઉની સમકક્ષ સંસારમાં ત્રીજો કોઈ પણ નથી. જો આપ બેમાંથી કોઈ એક પણ પોતાની પૂર્ણ શક્તિ વાપરીને યુદ્ધ કરે તો દેવતા, યક્ષ, રાક્ષસ, મનુષ્ય વગેરેમાં એવો કોઈ પણ નથી જે આપની સામે ટકી શકે. આપ બંનેના પરાક્રમની વાત જગતમાં પ્રસિદ્ધ જ છે. પિતામહ ભીષ્મ તો અબાલ બ્રહ્મચારી છે અને ઈચ્છા મૃત્યુ છે, અર્થાત એમની ઈચ્છા વિના એમને કોઈ મારી જ નથી શકતા. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા માર્યા ગયા અને પિતામહ ભીષ્મે પોતાની ઈચ્છાથી જ સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. કર્ણસ્વ એટલે કે કર્ણ તો ઘણો જ શૂરવીર છે. મને તો એવો વિશ્વાસ છે કે તે એકલો જ પાંડવ સેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. એની સામે અર્જુન પણ કંઈ કરી શકે તેમ નથી. એવો એક કર્ણ પણ મારા પક્ષમાં છે. કર્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા માર્યા ગયા. કૃપસ્વ સમિતિજય એટલે કે કૃપાચાર્યની તો વાત જ શું કરવી. તેઓ ચિરંજીવી છે, અમારા પરમ હિતેચ્છુ છે અને સમગ્ર પાંડવ સેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે તેવા છે. જો કે અહીં દ્રોણાચાર્ય અને ભીષ્મના પછી જ દુર્યોધને કૃપાચાર્યનું નામ લેવું જોઈતું હતું, પરંતુ દુર્યોધનને કર્ણ ઉપર જેટલો વિશ્વાસ હતો એટલો કૃપાચાર્ય ઉપર ન હતો. એટલા માટે કર્ણનું નામ તો હૈયામાંથી વચમાં જ નીકળી પડ્યું. દ્રોણાચાર્ય અને ભીષ્મ ક્યાંય કૃપાચાર્યનું અપમાન ન સમજી લે એટલા માટે દુર્યોધન કૃપાચાર્યને સંગ્રામ વિજયી વિશેષણ આપીને એમને પ્રસન્ન કરવા માગે છે. અશ્વત્થામા એ પણ ચિરંજીવી છે અને આપના જ પુત્ર છે. એ ઘણા મોટા શૂરવીર છે. એમણે આપની પાસેથી જ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખી છે. અસ્ત્ર શસ્ત્રની કળામાં તેઓ ઘણા ચતુર છે. વિકર્ણસ્વ સોમદતિસ્તવ થૈવ ચ એટલે આપ એવું ન સમજશો કે માત્ર પાંડવો જ ધર્માત્મા છે. આપણા પક્ષમાં પણ મારો ભાઈ વિકર્ણ મોટો ધર્માત્મા અને શૂરવીર છે. એવી જ રીતે આપણા પ્રપિતામહ શાંતનુના ભાઈ બાહલિકના પૌત્ર તથા સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા પણ મોટા ધર્માત્મા છે. એમણે મોટી મોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા છે. એવો મોટા શૂરવીર અને મહારથી છે. યુદ્ધમાં વિકર્ણ ભીમ દ્વારા અને ભૂરિશ્રવા સાત્યકી દ્વારા માર્યા ગયા. અહીં એ શૂરવીરોના નામ લેવામાં દુર્યોધનને એ ભાવ જણાઈ આવે છે કે હે આચાર્ય, આપણી સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય વગેરે જેવા મહાન પરાક્રમી શૂરવીરો છે. એવા પાંડવોની સેનામાં જોવા નથી આવતા. આપણી સેનામાં કૃપાચાર્ય અને અશ્વત્થામા એ બે ચિરંજીવીઓ છે, જ્યારે પાંડવોની સેનામાં એવા એક પણ નથી. આપણી સેનામાં ધર્માત્માઓની પણ કમી નથી. આ કારણથી અમારે ડરવાની કોઈ વાત નથી. અન્યે ચ બહવઃ શુરામદર્થે ત્યક્તજીવિતાઃ જ્ઞાનશાસ્ત્ર પ્રહરણા
સર્વે યુદ્ધ વિશારદાહ, એટલે કે એમના ઉપરાંત બીજા ઘણાએ શૂરવીરો છે જેમણે મારે માટે પોતાની જીવવાની ઈચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળે સઘળે યુદ્ધ કરામાં અત્યંત ચતુર છે. ટીકા જોઈએ તો અન્ય ચ બહવઃ શુરામદર્થે ત્યક્ત જીવિતા, એટલે કે મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરવીરોના નામ લીધા છે એમના ઉપરાંત પણ અમારી સેનામાં બાહલિક, શલ્ય, ભગદત્ત, જયદ્રથ વગેરે ઘણાય શૂરવીર મહારથીઓ છે જેઓ મારી ભલાઈ માટે, મારા વતી લડવા માટે પોતાની જીવવાની ઈચ્છાનો ત્યાગ કરીને અહીં આવ્યા છે. તેઓ મારા વિજય માટે મરી ભલે જાય પણ યુદ્ધમાંથી હટશે નહીં. એમની હું આપની સમક્ષ કઈ કૃતજ્ઞતા પ્રગટ કરું. નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા, એટલે આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળા તલવાર, ગદા, ત્રિશૂલ વગેરે વિવિધ પ્રકારના શસ્ત્રોની કળામાં નિપુણ છે અને હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળા બાણ, તોમર, શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે. યુદ્ધ કેવી રીતે કરવું જોઈએ, કઈ પદ્ધતિથી, કયા પૈતરાથી અને કઈ યુક્તિથી યુદ્ધ કરવું જોઈએ, સેનાને કઈ રીતે ગોઠવવી જોઈએ વગેરે યુદ્ધ કળાઓમાં પણ તેઓ ઘણા નિપુણ અને કુશળ છે. સંબંધ જોઈએ તો દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ન બોલ્યા ત્યારે પોતાની ચાલાકી નહીં ચાલી શકવાથી દુર્યોધનમાં કયો વિચાર આવે છે એને સંજય પછી હવેના શ્લોકમાં કહે છે. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વેતમેષા બલમ ભીમાભિરક્ષિતમ. શ્લોક નંબર 10 હતો આ. તે અમારા સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે. તેના સંરક્ષણ એટલે કે બંને પક્ષનું ભલું ઈચ્છનારા ભીષ્મ છે, પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે, કેમ કે તેના રક્ષક એટલે કે પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર ભીમસેન છે. ટીકા જોઈએ તો અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ, એટલે કે અધર્મ, અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિશે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ, અર્થાત પાંડવોની સરખામણીએ 4 અક્ષોણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ છે, કારણ કે અમારી સેનામાં મતભેદ છે. તેમાં એટલી એકતા, નિર્ભયતા અને નિસંકોચતા નથી જેટલી પાંડવોની સેનામાં છે. અમારી સેનાના મુખ્ય સંરક્ષણ ભીષ્મ પિતામહ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે, અર્થાત એમના મનમાં કૌરવ અને પાંડવ બંને સેનાઓનો પક્ષ છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. એમના હૃદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદરભાવ છે. અર્જુન ઉપર પણ એમને ભારે પ્રેમ છે. આથી એ અમારા પક્ષમાં રહેવા છતાં પણ અંદરખાને પાંડવોનું ભલું ઈચ્છે છે. એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે. એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવોનો સામનો કરવા કેવી રીતે સમર્થ થઈ શકે? ના જ થઈ શકે. પર્યાપ્તમ ત્વિદ મેદેશા બલમ ભીમાભિરક્ષિતમ, એટલે કે પરંતુ આ જે પાંડવોની સેના છે તે અમારી ઉપર વિજય મેળવવા સમર્થ છે, કારણ કે એમની સેનામાં મતભેદ નથી, પરંતુ બધા એક જ મતના થઈને સંગઠિત છે. એમની સેનાનો સંરક્ષણ બળવાન ભીમસેન છે, જે બાળપણથી જ મને હરાવતો આવ્યો છે. એણે એકલે હાથે મારા સહિત 100 ભાઈઓને મારવાની પ્રતિજ્ઞા લીધી છે, અર્થાત એ અમારો નાશ કરવા તત્પર થયો છે. એનું શરીર વ્રજ જેવું મજબૂત છે. મેં એને ઝેર પીવડાવ્યું હતું, છતાં એ મર્યો નહીં. એવો એ ભીમસેન પાંડવોની સેનાનો સંરક્ષણ છે.
અને એ સેના વાસ્તવિક શક્તિશાળી છે, પૂર્ણ છે. અહીં એવી શંકા થઈ શકે કે દુર્યોધને પોતાની સેનાના સંરક્ષણ તરીકે ભીષ્મજીનું નામ લીધું, જે સેનાપતિના પદે નિમાયા છે, પરંતુ પાંડવ સેનાના સંરક્ષણ તરીકે ભીમનું નામ લીધું, જે સેનાપતિ નથી. એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિઓની વાત વિચારી રહ્યો નથી, પરંતુ બંને સેનાઓની શક્તિ વિશે વિચારી રહ્યો છે કે કઈ સેનાની શક્તિ વધારે છે. દુર્યોધન ઉપર આરંભથી જ ભીમસેનની શક્તિની, તેના બળવાનપણાની વધારે અસર પડેલી છે. આથી એ પાંડવ સેનાના સંરક્ષણ તરીકે ભીમસેનનું જ નામ લે છે. વિશેષ વાત: અર્જુન કૌરવોની સેનાને જોઈને કોઈની પાસે ન જતા હાથમાં ધનુષ ઉઠાવે છે, પણ દુર્યોધન પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુક્ત સેનાને જોવા માટે કહે છે. એથી સાબિત થાય છે કે દુર્યોધનના હૃદયમાં ભય પેઠેલો છે. અંદર ડર હોવા છતાં પણ તે ચાલાકીથી દ્રોણાચાર્યને ખુશ કરવા માંગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માંગે છે, કારણ કે દુર્યોધનના હૃદયમાં અધર્મ છે, અન્યાય છે અને પાપ છે. અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અને સુખ શાંતિથી રહી શકતી નથી, એવો નિયમ છે. પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે. તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીએ નથી અને ભય પણ નથી, પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે. તેથી જો એ વીરતામાં આવી જઈને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો. એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધન સંપત્તિ વગેરેનો સહારો છે, આદર છે, અને જેના હૈયામાં અધર્મ છે, અન્યાય છે તથા દુર્ભાવ છે, એનામાં વાસ્તવિક બળ હોતું નથી. તે અંદરખાને પોલો હોય છે અને કદી તે નિર્ભય હોતો નથી, પરંતુ જે પોતાના ધર્મનું પાલન કરે છે અને ભગવાનનો આશરો લે છે તે કદી ભયભીત થતો નથી. એનામાં સાચું બળ હોય છે. એ હંમેશા ચિંતા રહિત અને ભય રહિત રહે છે. આથી પોતાનું કલ્યાણ ઈચ્છનારા સાધકોએ અધર્મ, અન્યાય વગેરેને ત્યજીને તથા એકમાત્ર ભગવાનનો આશરો લઈને ભગવાનના પ્રેમ માટે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભૌતિક સંપત્તિને મહત્ત્વ આપીને અને સંયોજનિત સુખના પ્રલોભનમાં ફસાઈને કદી અધર્મનો આશરો લેવો જોઈએ નહીં, કારણ કે એ બંનેથી મનુષ્યનું કદી હિત સધાતું નથી, પરંતુ ઉલટાથી અહિત જ થાય છે. આપણે આજનું પાઠ વાંચન અહીં સમાપ્ત કરીશું અને આગળ જોઈશું કે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા જ મહારથીઓને સંબોધીને શું કહે છે. તમે તમારા વિચારો કમેન્ટ દ્વારા મને જણાવી શકો છો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી મળીશું ભાગ 7માં.